સૌ ખેડૂત મિત્રોને બાપા સીતારામ। આજે અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં કૃષિ માહિતી માટે આજે અમે લાઈવ તમને ઉપસ્થિત થયા છીએ। ત્યારે આવનારી સિઝનમાં કયા ખાતરો, કેવી દવા, ખાતર, કયા બિયારણો અને કેવી દવા વાપરવી એની માટેની આજે આપણે કૃષિ માહિતી લઈને આવી ગયા છીએ। તો કૃષિ માહિતીની અંદર ગયા વર્ષે તમને ખ્યાલ છે કપાસ અને મગફળીની અંદર આપણે સામાન્ય વર્ષ રહ્યું। તમને ગયા વર્ષે ખ્યાલ છે કે જે આપણે ઉત્પાદન જોવે બરાબર એવું ઉત્પાદન આપણે કપાસ હોય, મગફળી હોય કે અન્ય શાકભાજી હોય તો એ વર્ષની અંદર ઉત્પાદન આપણને જે ધાર્યા પ્રમાણે ઉત્પાદન મળ્યું નથી। તો આવા સમયની અંદર આપણે આ નવી સિઝનની અંદર 2024 શરૂઆત થઈ ગઈ છે, તો એની માટે આપણે શું કરવું કે એની માટે કપાસની નવી જાત કી પસંદ કરવી, ખાતરો ક્યાં પસંદ કરવા, દવા ક્યાં પસંદ કરવી, તો આવી માહિતી લઈને આપણે રાલીઝ ઇન્ડિયા ટાટા કંપનીના ભાવનગર જિલ્લાના સેલ્સ ઓફિસર કે જે આપણા કિરીટભાઈ છે એ આપણને સચોટ માહિતી આપશે કૃષિ માહિતીની અંદર। તો આપણે કિરીટભાઈને પૂછી લઈ, પહેલા એનો પરિચય આપી દે કિરીટભાઈ, વત્તા કે આપણને જે કપાસ છે, બિયારણ છે, ખાતરો છે ક્યાં ક્યાં વાપરવા એની આપણને સચોટ માહિતી કિરીટભાઈ આપશે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિરીટ પટેલ રાલીઝ ઇન્ડિયા લિમિટેડમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજનો જે વિષય છે આમ તો બહુ મોટો વિષય છે, પણ આપણે એને ટૂંકમાં સમજાવવાનો પ્રયાસ કરશું। ઉત્પાદન છે એ કોઈ એક વસ્તુ ઉપર નિર્ભર નથી, આપ સૌ જાણો છો। આપણે એક ગુજરાતી કહેવત છે, કોઈ પણ પાકનું સારું ઉત્પાદન લેવું હોય તો ખેડ, ખાતર, બીજ અને પાણી જો હોય સારી તો સમૃદ્ધિ લાવે તાણી। મતલબ કે કોઈ પણ પાકના ઉત્પાદનમાં આ ચાર મુખ્ય આધાર સ્તંભ છે। હવે ખેડ છે એ કરવાનો સમય અત્યારે ચાલુ છે, ખેડના કામ ચાલુ છે, એટલે ખેડમાં કોઈ બહુ મોટો વિષય નથી, કેમ કે હવે યાંત્રિક ખેતી થાય છે, ટ્રેક્ટરથી ખેતી થાય છે, તો ખેડ તમામ ખેડૂતો છે એ સારી કરે છે। ખેડનો કોઈ બહુ વિષય મોટો રહ્યો નથી, ઊંડીને સારી ખેડ કરે છે। છતાંય જો મગફળીનું વાવેતર કરતા હોય તો મધ્યમ ખેડ જરૂરી છે, કપાસના વાવેતર માટે ઊંડી ખેડ, સારી ખેડ કરવી જરૂરી છે। આ સિવાય ખાતરનો વિષય છે તો આપણે ખાતરના વિશે સમજશું વધારે। બિયારણ છે એના વિશે પણ માહિતી આપશું, કેવા બિયારણો પસંદ કરવા। પાણીની જો વાત કરીએ તો આ વર્ષનું જે ફોરકાસ્ટ છે, જે પ્રાઇવેટ એજન્સીઓએ અત્યારે જે આગાહી કરી છે એના હિસાબે 102% જેવું વરસાદની શક્યતા આપણા વિસ્તારની, આપણા ભારતની અંદર છે। તો વર્ષ છે એ સારું થવાના પૂરા ચાન્સ આગાહીને જોતા લાગી રહ્યા છે। ત્યારે આપણે આગળ એના વિશે વાત કરશું। કિરીટ સાહેબ, અમારે અત્યારે મેજર જે અમારા ખેડૂત લેવલનો જે પ્રશ્ન હોય છે એ ખાસ અત્યારે આંતરખેડ ચાલુ થઈ ગઈ છે, ખેડ કરવાનું, તો એમાં ખાસ પાયાના ખાતરો અમારે ક્યાં વાપરવા કે જેથી કરીને અમારા ખેડૂતને 2024નું વર્ષ, અમે 2023માં તો સામાન્ય વર્ષ રહ્યું, પણ 2024ની અંદર અમે કેમ આગળ વધી કે ઉત્પાદન કેમ લઈશ એની માટે ખાતરની અમને માહિતી આપો ખાસ। મગનભાઈ, ખાતરનો વિષય એવો છે કે અત્યારે કોઈ પણ ખેડૂતોને પૂછીએ કે તમે કયા ખાતરો વાપરો છો તો લગભગ બધા ડીએપીનું નામ આપતા હોય છે, યુરિયા બોલતા હોય, કોઈ 12-32નો ઉપયોગ કરતા હોય છે, કોઈ એમોનિયમ સલ્ફેટ એટલે મોરસ્યુ આખા પાક દરમિયાન એનો ઉપયોગ કરતા હોય છે। રાસાયણિક ખાતર છે એ બધાના મગજમાં પહેલી વાર આવે છે, જીભ ઉપર પણ પહેલા આવે છે। જે જમીનને જરૂર છે એ બિલકુલ મળતું નથી અને જેની માત્રા ફિક્સ કરેલી છે એ અતિશય વપરાય છે। દેશી ખાતરની અત્યારે જમીનને જરૂર છે જે આપણે આપી નથી શકતા। દેશી ખાતરના જે ખર્ચ છે એના લીધે છે ઘણા બધા ખેડૂતો મગફળીની અંદર મૂંડાના એટેકના લીધે પણ હોવા છતાં દેશી ખાતર ભરતા નથી। આવા બધા પ્રશ્નોને લીધે ખાસ જે કહેવાય કે પોષણ વ્યવસ્થા જે ડિસ્ટર્બ થઈ છે એના લીધે પાક ઉપર અત્યારે અવનવી સમસ્યાઓ આવી રહી છે। દાખલા તરીકે જે જીવાતોના એટેક છે, થ્રીપ્સ છે, 1 મહિનો સુધી સતત ચાલુ રહી છે। આટલી નવી ટેકનોલોજી આવી છે છતાંય જીવાત છે કંટ્રોલ થતી નથી। આ સિવાય કપાસ છે એ તમે તૈયાર કરી રહ્યો તો દિવાળી આસપાસ જ્યારે વાતાવરણ હેલી થાય અથવા બહુ ગરમી પડે ત્યારે ઊભો સુકાઈ જવાના પ્રશ્નો, આ બધા પોષણ વ્યવસ્થા જે બદલી છે એના લીધે આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી હું માનું છું ત્યાં સુધી જોવા મળી રહી છે। મગફળીની અંદર પણ ઈયળોનો એટેક હોય, સુયા બેસવાનું પ્રમાણ હોય, એમાંથી દોડવા બનવાનું જે પ્રમાણ હોય એ સતત ઘટતું જાય છે। તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ પોષણ વ્યવસ્થા જે ડિસ્ટર્બ થઈ છે ત્યાં આવીને ઊભી છે।
આપણે જો થોડા અનુભવની વાત કરીએ તો 1960 પહેલા આપણા દેશમાં કોઈ રાસાયણિક ખાતરોનું સંશોધન નહોતું. 100% ખેડૂતો દેશી ખાતર આધારિત ખેતી કરતા હતા. રાસાયણિક ખાતર બિલકુલ વપરાતું નહોતું. દેશી ખાતર જોઈએ એટલું મળતું હતું એવું કહી શકીએ, પણ આ સમયમાં ઉત્પાદન એટલું બધું આવતું નહોતું. જે અત્યારે બધા એવું કહે છે કે ઓર્ગેનિક ખેતી કરો, જે સૌથી મોટો વિષય છે અત્યારનો. ઓર્ગેનિક શબ્દ ખેડૂત દિવસમાં કોઈક ને કોઈક વાર બોલતા હશે અથવા સાંભળતા હશે. અવારનવાર શબ્દ તો બોલતા. આ શબ્દ અત્યારે ચર્ચામાં છે. તો કેવી ખેતી કરવી જોઈએ એ વિષય મેઇન છે. પેલા ઓર્ગેનિક ખેતી થતી હતી. ઓસ્ટ્રેલિયા, અમેરિકા પાસેથી આપણે ઘઉંની આયાત કરવી પડતી હતી. અત્યારની વસ્તી કરતા વસ્તી ખૂબ ઓછી હતી, છતાંય બહારથી આપણે ખાવા માટે ઘઉં પણ મંગાવવા પડતા હતા. તો ઉત્પાદન છે ખાલી દેશી ખાતરથી મળતું નહોતું. જેવું સંશોધન થયું, હરિત ક્રાંતિ થઈ, એટલે રાસાયણિક ખાતરો ધીમે ધીમે આવવા મળ્યા. ધીમે ધીમે 1-2 કિલો વીઘા પ્રમાણે વપરાશ ચાલુ થયો અને એને 10-12 કિલો નાના વીઘામાં લઈ જવામાં 30-40 વર્ષ લાગ્યા કે ભાઈ આને 5 કિલોથી આની પૂર્તિ થવાની નથી, આને તમે વધારે વાપરો. એના માટે સમય લાગ્યો. જેનું રિઝલ્ટ દેખાતું હતું રાસાયણિકનું, એના ઉપયોગ માટે પણ સમય લાગ્યો. ખેડૂતોને સમજતા વાર લાગી. 1998 થી 2008 નો જે સમય છે, આ જે દશકો છે, એમાં ભારતે હાઈએસ્ટ નિકાસ કરેલી છે તમામ પાકોની અંદર. એનો મતલબ કે આ સમયગાળા દરમિયાન ખેડૂતો કંઈક પૈસા કમાણા છે ને ઉત્પાદન એને મળ્યું છે. પછી વેરાયટીઓના સંશોધન હોય, દવાઓના સંશોધન હોય કે ખાતરોનો ઉપયોગ હોય. કારણ શું હતું? પશુપાલન હતું, બધાના ખેતરમાં દેશી ખાતર ભરાતું હતું અને રાસાયણિક ખાતર એના માપમાં વપરાતું હતું. 10-12 કિલો ડોઝથી વપરાતું હતું. જેવું સગવડતા થઈ તો દેશી ખાતર, પશુપાલન છે ખૂણામાં ધકેલાઈ ગયું, રાસાયણિક છે મેઇન થઈ ગયું. એટલે અત્યારની ખેતી 100% રાસાયણિક થઈ ગઈ છે. રાસાયણિક કેટલું વાપરે છે ખેડૂતો? તો એને કોઈ માપ આરે કઈ મતલબ નથી. એક સગવડતા હોય એટલું ઉપયોગ કરે છે અને એક પાડોશીએ નાખ્યું એનાથી 5 કિલો વધારે. આવી હરીફાઈ ચાલુ થઈ છે રાસાયણિક ખાતરના ઉપયોગમાં. તો આ બંધ કરવાની જરૂર છે. રાસાયણિક ખાતરની જરૂર છે જ, પણ માપમાં જરૂર છે. રાસાયણિક ખાતરથી ક્યારેય દેશીની પૂર્તિ થવાની નથી અને દેશી ખાતરથી ક્યારેય રાસાયણિકની પૂર્તિ થવાની નથી. બે વિષય અલગ છે. બેને જો માપમાં વાપરવામાં આવે તો ચોક્કસથી જે વાતાવરણના લીધે પાક ઉપર પ્રશ્નો ઊભા થયા છે એનાથી બચાવી અને પાકની અંદરથી રોગ પ્રતિકારક શક્તિ આપણે બચાવી શકીએ. તો કોઈ ખેડૂતો દેશી ખાતર લેવાનું મોંઘું લાગે છે ખેડૂતોને કે ભાઈ અત્યારે 4,000 કે 5,000 જેવું સારું ખાતર લ્યો તો 3,000 થી 5,000 ના ખર્ચ છે વીઘામાં આવતા હોય છે. પહેલી સલાહ તો મારી ખેડૂત મિત્રોને એ છે કે તમારા ખેતરની અંદર જો કપાસ વાવ્યો હોય અને હાથી નીકળે તો હાથીને હળગાવા કરતા ભેગી કરી અને કોઈ જગ્યાએ દાટીને 2 લારી તમે એની ઉપર માટી નાખી અને એના પછીના વર્ષે એનો ઉપયોગ કરો તો એ તમારું પોતાનું ફ્રીમાં, જે મફતમાં કહેવાય એવું ખાતર છે. એ જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ છીએ. પણ ગુલાબી ઈયળ આવ્યા પછી સીધું જ ખેડૂતોને કહેવામાં આવ્યું કે આને દીવાસળી છાપી દો, ઘેટા બકરા ચડાવી દો. તો જે ટ્રેન્ડ થોડો હતો એ બિલકુલ જતો રહ્યો છે. તો ગુલાબી ઈયળનું એ નિરાકરણ નથી. તમે ડાયરેક્ટ શેડર મરાવો તો ગુલાબી ઈયળનો એટેક વધવાના 100% ચાન્સ છે. પણ એ હાથીને તમે દબાવી દો, દાટી દો અને પછી જો એને બીજા વર્ષે, ત્રીજા વર્ષે વાપરો તો ચોક્કસથી તમે થોડી ઘણી માત્રામાં પોતાનું દેશી ખાતર ઉપયોગ લઈ શકો છો. હું ને તમે બધા જાણીએ છીએ કે પશુપાલન છે એ અત્યારે એક સામાજિક વ્યવસ્થા બદલવાના લીધે ઘટતું જાય છે. અત્યારે કોઈને કહેવાનો સમય મારા મતથી એવો નથી કે તમે ગાય બાંધી લ્યો કે આટલી ભેંસ બાંધી લ્યો, કેમ કે કેવું બહુ સહેલું છે. આ વસ્તુ કરવી બહુ અઘરી છે. તો આ વસ્તુ એક વિકલ્પ છે. આખી લારી દેશી ખાતર ન ભરી શકતા હોય ને દેશી ખાતરનો જેને શોખ હોય એ અડધી લારી દેશી ખાતર ભરીને પણ ચલાવી શકે, જે બિલકુલ આપણે આપતા નથી. ખરેખર આ ઓર્ગેનિક ખાતર જે છે, ઓર્ગેનિક કાર્બન નામના શબ્દ ઉપરથી ઓર્ગેનિક શબ્દ આવ્યો છે. ઓર્ગેનિક એટલે કે જૈવિક, સજીવમાંથી તૈયાર થયેલી વસ્તુને આપણે ઓર્ગેનિક કહી શકીએ, જેમાં બિલકુલ કેમિકલ વપરાણું નથી. તો એ પછી આપણું દેશી ખાતર હોય તોય ભલે, કપાસની સાઠી હોય તોય ભલે, અને બહારથી આપણે કોઈ ઓર્ગેનિકના રૂપમાં આપીએ તોય ભલે. કેટલું હોવું જોઈએ? સારી જમીન આપણે કહીએ કે ભાઈ અમારી જમીન બહુ સારી છે, ફળદ્રુપ છે. તમે જોયું હશે, યુટ્યુબનો જમાનો છે, વિડીયો જોતા હશો તો દુબઈના રણમાં પણ સારી એવી કાકડીના વેલા ઉપર કાકડી આવેલા વિડીયો જોયા હશે.
ટામેટીના વિડીયો જોયા હશે, કોઈ મગફળી ઉપાડતા હોય તો તમે જોયું છે. આપણે હંમેશા એવું માનીએ છીએ કે વિડીયો બધા કાલ્પનિક હોય છે, પણ એવું હોતું નથી. કદાચ તમે 100 વિડીયો જોતા હશો તો એમાંથી 80 વિડીયો તો કમ્પ્લીટ હશે. તો આવા રણ જેવી જમીનમાં જો વિદેશની અંદર ઉત્પાદન આવે છે તો એનો મેઇન આધાર છે કાર્બન. બધું ફોરેનની અંદર એવું છે કે કાર્બનનું પ્રમાણ જમીનની અંદર વધારીને તમે માટીમાં ઉત્પાદન લઈ શકો. તો આ કાર્બન ક્યાંથી આવે છે, કાર્બન શું છે એને આગળ સમજશું આપણે. પણ આપણે જમીનમાં કેટલું હોવો જોઈએ ઓર્ગેનિક કાર્બન? તો 5% હોવો જોઈએ, જે જરૂરી છે. 5% મતલબ કે 100 કિલો માટીએ 5 કિલો ઓર્ગેનિક તત્વ હોવું જોઈએ કાર્બનના રૂપમાં, જે ક્યારેય પૂરો થવાનો નથી, કેમ કે માટી ખેતરની અંદર ટન મોઢે પડી છે. તો 5 કિલોનો જથ્થો ખાલી દેશી ખાતર વપરાતું હતું ત્યારેય નહોતો. ઓર્ગેનિક કાર્બન આપણી જમીનમાં 1% 1.5% રહ્યો છે, જ્યારે ખાલી દેશી ખાતર વપરાતું હતું ત્યારે. અત્યારે જો ઓર્ગેનિક કાર્બનની વાત કરીએ તો 300 ગ્રામ પ્રતિ 100 કિલોએ આવી ગયો છે, મતલબ કે 0.3 થી 0.5 આવી ગયો છે. જમીન એકદમ નિર્જીવ છે અને એની ઉપર આપણે રાસાયણિકથી પાકને મોટો કરવા માટે મથીએ છીએ. આની અસર ક્યાં આવી છે એની જો વાત કરીએ, આ કાર્બનનું કામ ક્યાં અટકું છે એની વાત કરીએ તો બીટી કપાસ ખેડૂતો વાવે છે તો ત્યારે જે ફ્લાવરિંગની કેપેસિટી હતી વેરાયટી વાઇઝ એ જ અત્યારે છે, એટલા જ ફૂલ છાપવા આવે છે, પણ એ ફૂલ છાપવામાંથી ફળ બનવાની શક્તિ છે એ બહુ ઓછી થઈ ગઈ. પેલા 125-30 જીંડવા બનાવવાની તાકાત છોડમાં હતી, એ અત્યારે 60-70 આવીને અટકી ગઈ. તો આવા બધા પરિસ્થિતિની અંદર જો ખેડૂતો એવું વિચારતા હોય કે 35-40 મણ ઉત્પાદન લઈ શકીએ તો એ બિલકુલ આપણી ભૂલ છે. એના માટે ગમે એટલી ઉપરથી કોઈ વસ્તુ કરશું તો કામની નથી. જમીનની અંદર જમીનની તંદુરસ્તી સુધારવા માટે મેઇન કામ કરવાની જરૂર છે. આમાં સાહેબ બીજું કે ઓર્ગેનિક કાર્બન જે છે, અત્યારે જે બધા લોકો ઓર્ગેનિક કાર્બન વિશે વધારે માહિતી આપતા હોય છે કે ભાઈ ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર તમે વધારો, તો ઓર્ગેનિક કાર્બન વધારવા માટે અમારે શું કરવું પડે અને ઓર્ગેનિક કાર્બન અમને શેમાંથી મળે? રાઈટ, સરસ પ્રશ્ન છે. ઓર્ગેનિક કાર્બન તો આમ તો ઇંગ્લિશ શબ્દ થઈ ગયો, પણ કાર્બન તો તમે ક્યાંય ને ક્યાંય સાંભળ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ તો તમે કદાચ સાંભળ્યું જ હશે બધાએ. હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એ છોડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને એની અંદર લે છે. આપણે કાર્બન છોડીએ છીએ અને ઓક્સિજન લઈએ છીએ. છોડથી વિરુદ્ધ આપણે કામ કરીએ છીએ, કેમ કે એ આપણને ઓક્સિજન આપે છે, આપણે એને કાર્બન આપીએ. તો એના શરીરમાં જે કાર્બન ગયો છે એને તમે ડાયરેક્ટ જમીનમાં મિક્સ કરો, જે કે લીલો પડવાશ કયો અથવા હાથીને તમે ડાયરેક્ટ નાખો, ડુંગળીનું લોદર હોય તો ડાયરેક્ટ નાખો, ઘઉંનું કુવળ હોય તો ડાયરેક્ટ જમીનમાં નાખો, તો એ ઓર્ગેનિક કાર્બન જમીનમાં ગયો, હવાનો કાર્બન જમીનમાં ગયો. આ સિવાય કોઈ ઘાસચારાનો પાક હોય એ જો પશુ ખાય તો એના પેટમાં થઈને પોદળાના રૂપમાં આપણને ઓર્ગેનિક કાર્બન મળે છે, જે દેશી ખાતર છે એ ઓર્ગેનિક કાર્બનનો સ્ત્રોત છે. કાર્બન શું છે એ સમજવું હોય તો માનો કે આ જે છાણ છે, દેશી ખાતરનું જે છાણ છે એને તમે પાણી હારે મિક્સ કરીને હવાની ગેરહાજરીમાં પેક કરી દો તો જે ગોબર ગેસ પ્લાન્ટ હતા આપણા, જે ગેસનો ચૂલો હળગે છે એ કાર્બન છે, મિથેન નામનો ગેસ બની અને આપણો ચૂલો હળગે છે. તો એ કાર્બન છે એ છૂટો પડે છે ગેસમાંથી, આ જે ઓર્ગેનિક મેટર છે, ઓર્ગેનિક તત્વ છે એમાંથી. તો આ ગેસ છે એ કાર્બન છે જે સળગે છે. તો આ જે કાર્બન છે એ પાક હવામાંથી લઈ લે છે, એટલે આપણે એને આપવાની જરૂર રહેતી નથી. તત્વના રૂપમાં 17 તત્વોમાં કાર્બન આવી ગયો, જે હવામાંથી લઈ લે છે, આપણે એને આપવાની જરૂર નથી. એટલે પાક માટે કાર્બનની બહુ ઓછી જરૂર છે, પણ કાર્બનની જરૂર જમીનમાં બહુ મોટી છે. કારણ જમીનની અંદર જે સજીવ તત્વ છે, બેક્ટેરિયા હોય, અળસિયા હોય, ઉપયોગી ફૂગ હોય, એને જીવવા માટે, જમીનને પોચી રાખવા માટે અને બીજા તત્વો જો પાકને મળે, કાર્બન અને નાઇટ્રોજન બે જો રેશિયો બેલેન્સ થાય તો એ બીજા તત્વો છે ઓટોમેટિક પાક લેવા મળે. એટલે એક પ્રકારનો માહોલ મૂળની ફરતે બનાવવા માટે કાર્બનનું કામ બહુ જરૂરી છે. બાકી ગમે એટલી થેલી ઉપરથી થલવશું આપણે તોય પાક લઈ શકશે નહીં જો કાર્બન જમીનમાં નહીં હોય. તો સાહેબ આ જીઓગ્રીન જે ખાતર છે એની મેલપા ખાતર આપ્યા પછી એનાથી શું શું ફાયદા થાય એ નરી આંખે કઈ રીતના બતાય એનું અમને સચોટ માહિતી આપો ને. સરસ પ્રશ્ન છે મગનભાઈ. જે ખેડૂતો જીઓગ્રીન જે આપણે માપની ભલામણ કરી પ્રમાણે એનો ઉપયોગ કરે
તો શરૂઆતમાં જર્મિનેશન એટલે કે ઉગાવાની જે ટકાવારી છે એમાં તમને રિઝલ્ટ દેખાવાની શક્યતા છે. વાવણી કદાચ પ્લસ માઇનસ થઈ હોય, વરસાદ ઓછો વધતા થયો હોય અને કદાચ ઉગાવામાં ફરક ન દેખાય તો એના પછી 15-20 દિવસનો પાક થાય તો ત્યારે તમને દેશી ખાતર નાખ્યું હોય, દેશી ખાતરની પૂર્તિ થઈ હોય એવું જે જીઓગ્રીન વાપરેલું છે એ ભાગમાં તમને દેખાય. બહુ વરસાદ હોય ગયા વર્ષની જેમ સતત 1 મહિનો અને કદાચ એ સમયમાં જો રિઝલ્ટ ન મળ્યું હોય તો ખેડૂતો જ્યારે નીંદતા પારવતા હોય ત્યારે અળસિયા જે ખેતરમાં ક્યારેય ન જોયા હોય તો અળસિયા ચોક્કસ છે એ જીઓગ્રીન વાપરા પછી જોવા મળે ખેતરની અંદર. આ પછીનું રિઝલ્ટ છે એ શ્રાવણ ભાદરવા મહિનામાં કદાચ હેલી થાય અને જો ચાલુ વરસાદે આપણે ખેતરની મુલાકાત જઈએ, ખેતરે આટો મારવા જઈએ તો પાણીના પરપોટા બડબડિયા થતા હોય એવું જીઓગ્રીન વાપરેલા ચાંચની આજુબાજુના વિસ્તારમાં દેખાય. પાણી જમીનમાં અંદર મળતું હોય એવું રિઝલ્ટ આપણને જોવા મળે. જમીન પોચી થવાના લીધે જમીનની નિતાર શક્તિ અને ભેજ ધારણ શક્તિ છે એ જીઓગ્રીનથી વધે છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ડ્રીપ જે ટપક વાપરે છે એ ખેડૂતો અત્યારના સમયમાં 3 થી 5 મણ ઉત્પાદન રેગ્યુલર રેડ પાવા ખેતી જે છે એનાથી વધારે લે છે. તો એનું કારણ છે કૃત્રિમ રીતે નિતાર શક્તિ અને ભેજ ધારણ શક્તિ આપણે ડ્રીપથી વધારીએ છીએ, ટપકથી. તો જીઓગ્રીન છે એ નિતાર શક્તિ એટલે શું, જે 5-1 ફૂટનો 3 ફૂટનો જે દળ છે કાળી માટીનો, ફળદ્રુપ માટીનો, એની આરપાર થઈને પાણી જેટલું અંદર ઉતરે એને નિતાર શક્તિ કહી શકો. અને જેટલી નિતાર શક્તિ જમીનની વધારે એટલી ભેજ ધારણ શક્તિ વધવાની છે. તો પાકને ખરેખર તો ભેજની જ જરૂર છે, આપણે બધા જાણીએ છીએ. જેટલો ભેજ ટકી રહેશે એક ધારો તો ક્યારેક પાણી કદાચ આપણે એને ટાઈમસર આપી ન શક્યા હોય અથવા વરસાદ ટાઈમસર ન થયો હોય તો એવા સમયે ખાસ કરીને જે ફાલ લાગવાના સમય છે, હુયા બેસવાનો સમય છે, આ સમયે જ્યારે પાણી ન મળે અને જમીનમાં જો ભેજ હોય તો છોડ ઉપર તાણ આવતું નથી અને બહારની વાતાવરણની પાણીની અછત એને વર્તાતી નથી અને જે ફૂલ બન્યું છે એમાંથી ફળમાં રૂપાંતર થવાનું શક્યતાઓ વધી જાય છે. તો આ નિતાર શક્તિ, ભેજ ધારણ શક્તિ વધારવાનું કામ જીઓગ્રીનથી થશે. આ સિવાય જ્યારે ઘણા બધા ખેડૂતોનો અનુભવ છે જે જીઓગ્રીન વાપરેલું છે આગળના 2 વર્ષમાં કે જીઓગ્રીન વાપરેલા ખેતરમાં જ્યારે ખેડ થતી હોય પાક કાઢ્યા પછી તો ઢેફા નીકળતા નથી, જમીન છે એ પોચી રહી છે. એટલા જ દાબથી જો ટ્રેક્ટર હાલતું હોય તો ટ્રેક્ટર ફ્રી ચાલે છે અથવા લિફ્ટ છે ઉપર લેવી પડે છે. મતલબ કે ઓલ ઓવર જમીનનો કાર્બન વધારી અને જમીનની તંદુરસ્તી જે છે એ જીઓગ્રીનથી સુધરે છે. તો આવા પ્રકારના રિઝલ્ટ છે જીઓગ્રીનની અંદર ખેડૂતોને મળે. સાહેબ, તો બીજું એ જીઓગ્રીનના તમે ફાયદા કીધા, તો આ જીઓગ્રીન અમને મળશે ત્યાંથી? અમારા ખેડૂત મિત્રોને જીઓગ્રીન જોતું હોય તો એને મળે ત્યાંથી? જીઓગ્રીન છે એ ટાટા કંપની ડાયરેક્ટ ખેડૂતોને પહોંચતું કરે છે. બલ્ક વાત કરી લેવા દે પછી કિરીટ સાહેબ, કાર્બન નાઇટ્રોજન જમીનની અંદર કેટલા પ્રમાણમાં હોવો જોઈએ અને કયા રેશિયો જો જમીનની અંદર, એની અમારા ખેડૂત મિત્રોને સચોટ માહિતી આપો ને. સરસ પ્રશ્ન છે. કાર્બન નાઇટ્રોજનનો રેશિયો કેટલો હોવો જોઈએ? તો કાર્બન જે છે એ આપણે આપી શકતા નથી, દેશી ખાતર છે નહીં. નાઇટ્રોજન આપણે પુષ્કળ આપીએ છીએ. તો કાર્બન નાઇટ્રોજન ખરેખર છે શું? જમીનની અંદર આપણે જે દેશી ખાતર વાપરીએ છીએ તો એમાં 2 મતાંતર હોય છે ખેડૂતોના કે ભાઈ ઘણા ખેડૂતો એવા કહેતા હોય છે કે ભાઈ તાજું દેશી ખાતર ભરીએ ને એ વધારે કામ કરતું હોય છે, વધારે પાકની અંદર ફરક બતાવતું હોય છે. અને મોટા ભાગનો વર્ગ એવું માને છે કે આ વર્ષે જે ખાતર નાખ્યું છે એ બીજા વર્ષે પાકની અંદર વધારે ફાયદો બતાવે છે. તો આની અંદર હું એવું કહીશ કે બંને ખેડૂતો સાચા છે. કેમ કે તાજું જે દેશી ખાતર છે એની અંદર પેશાબનો ભાગ વધારે હોય છે પશુના, એના લીધે એની અંદર યુરિયા અને એમોનિયા એનું પ્રમાણ વધારે હોવાને લીધે પાકની અંદર વૃદ્ધિ વિકાસ સારો દેખાય છે. પહેલા વર્ષે ગ્રીનરી સારી દેખાય છે. આપણી ભાષામાં જે હાંધો પડે એવો હાંધો તરત તમને દેશી ખાતર ભર્યું અને ન ભર્યું એમાં દેખાય છે. પણ જે ખરેખર ઉત્પાદનનો જે ફાયદો છે એ બીજા વર્ષે દેખાય છે. આનું કારણ શું છે? તાજું જે દેશી ખાતર છે એનો કાર્બન નાઇટ્રોજન 25 છે, 25 કાર્બન છે, 1 નાઇટ્રોજન છે. જ્યારે એ કાર્બન 10 થશે અને નાઇટ્રોજન 1 થશે ત્યારે પાકને પૂરેપૂરું મળશે. તો 1 વર્ષ દેશી ખાતરને કોહવામાં જે સમય લાગે છે 10:1 કાર્બન થવા માટે
ટાઈમ જે લે છે એના લીધે ઉત્પાદનમાં ફાયદો બીજા વર્ષે મળે છે, અને જે સીધો જ જે ફાયદો છે એ પશુના જે પેશાબનો ભાગ છે એના લીધે તાજા દેશી ખાતરમાં વધારે દેખાય છે. તો કાર્બન 10 કિલો માની લો કે હોય તો સામે નાઇટ્રોજન 1 કિલો હોય તો એ અનુકૂળ રેશિયો થયો. ઉદાહરણ તરીકે તમે કાર્બનને રોટલી સમજો અને નાઇટ્રોજનને દાળ સમજો, તો 10 રોટલી હોય ને 1 કટોરો દાળ હોય તો આપણે વ્યવસ્થિત જમી શકીએ. હા, બરોબર. એ એક આમ બેલેન્સ થાય એવું વસ્તુ કહી શકીએ, બેલેન્સ થઈ શકે. હવે એની સામે 1 ડોલ દાળ હોય અને 10 રોટલી હોય તો અનબેલેન્સ કહેવાય. તો આ પરિસ્થિતિ આપણા ખેતરની અંદર ત્યારે ઊભી થઈ છે. નાઇટ્રોજન તો આપણે પુષ્કળ આપીએ છીએ પણ કાર્બન બિલકુલ છે નહીં. એનાથી ઉલટું 500 રોટલી હોય અને 1 કટોરો દાળ હોય તો અનબેલેન્સ કહેવાય, શક્ય અનબેલેન્સ કહેવાય. આ ખોરાકનું એક ઉદાહરણ થયું. તો એ અનબેલેન્સ જમીનની અંદર કાર્બન નાઇટ્રોજનનો રેશિયો હોવાને લીધે પાક ખોરાક હોવા છતાંય લઈ શકતો નથી. તો આ કાર્બન નાઇટ્રોજનનો રેશિયો છે. બીજું જો ઉદાહરણ તમને આપવું હોય, ખરેખર કાર્બન નાઇટ્રોજન છે શું? કોઈ સીધું લાકડું લઈ લ્યો અને એની ઉપર કોઈ બિયારણ મૂકી અને એને સતત ભેજ આપો તો ઉગે. મતલબ જર્મિનેશન તો થાય, ભેજ મળે એટલે ઉગાવો તો થાય, કોટો તો ફૂટે, પણ એ પાક એ લાકડામાંથી પોષણ ના લઈ શકે, મતલબ એમાંથી છોડ તૈયાર થાય નહીં. તો આનું કારણ શું છે? જે તાજું લાકડું છે, સીધું લાકડું છે, એનો કાર્બન 500 છે, નાઇટ્રોજનનો રેશિયો 1 છે, એટલે એમાંથી કાંઈ એને મળવાનું નથી. પણ જ્યારે એ લાકડાને ભૂકો કરી અને શેડવો 2 વર્ષ અને એકદમ ખાતર જેવું થઈ જાય પછી એમાં કોઈ વસ્તુ વાવશો તો એ ઉગશે. એની અંદર પાંદડા આવશે. કપાસનો માનો કે છોડ હોય તો એની અંદર 2-5 જીંડવા આવશે. જમીનમાં હોય એવું ન થાય, કારણ એનો કાર્બન નાઇટ્રોજન 25:1 છે, મતલબ પાક પૂરું લઈ શકે એવું નથી. જ્યારે 10:1 થશે ત્યારે પાક એને પૂરેપૂરું લઈ શકશે. એટલે 10:1 કાર્બન નાઇટ્રોજનનો રેશિયો છે એ આઈડિયલ રેશિયો છે વિજ્ઞાનની ભાષામાં, અને એટલો હોવો જરૂરી છે. હજી એક ઉદાહરણ તમને જો આપું તો કાર્બન નાઇટ્રોજન ખરેખર શું અસર કરે છે મૂળ ફરતે, પાકી લેવાની વાત નથી પણ એનો રેશિયો કેટલો હોવો જોઈએ. એકનો એક બેસન હોય, એકની એક મેથી હોય, એકના એક કંદોય હોય. રસોડામાં ભજીયા બનાવે તો અલગ ભજીયા બને, ખેતરે જઈને બનાવે ભજીયા તો અલગ બને. આવું થાય ને? આ ખેડૂતોએ અનુભવ કર્યા હશે. આનું કારણ શું છે? એકની એક ચા હોય, એકનું એક દૂધ હોય. રસોડામાં ચા બનાવો તો અલગ બને, વાડીએ જઈને ચા બનાવો તો અલગ બને. તો આપણા નજીકના આજુબાજુના જે અનુભવો છે, આનું કારણ શું છે? વાતાવરણની અસર ખોરાક બનવા ઉપર છે. તો કાર્બન નાઇટ્રોજનનો જે રેશિયો છે એક પ્રકારનું વાતાવરણ છે જે ખોરાક લેવા માટે પાકને કામ કરે છે. તો એ કાર્બન નાઇટ્રોજનનો રેશિયો 10:1 હોવો જરૂરી છે. પણ અને બીજું સાહેબ, તો એની માટે જે તમે કાર્બન નાઇટ્રોજનની વાત કરી, તો કાર્બન અમારા ખેડૂત મિત્રોને શેમાંથી મળે અને આપણી પાસે ક્યાં ઉપલબ્ધ રૂપમાં છે, તો અમને એની સચોટ માહિતી આપો કે જેથી કરીને કાર્બન ખેડૂતો વધારે વધારે વાપરી અને ઉત્પાદન અમે લઈ શકીએ. તો એના માટે મેં કીધું એમ કે ભાઈ તમે કોઈ લીલો પડવાશ કરો, હાથી છે એને ઉપયોગ કરી શકો, દેશી ખાતરનો ઉપયોગ કરી શકો. આ સિવાય જો તમારે કોઈ વસ્તુ તૈયાર વાપરવી હોય તો એના માટે ટાટા કંપનીનું જીઓગ્રીન નામની પ્રોડક્ટ છે. જીઓગ્રીન છે એ 100% ઓર્ગેનિક છે, 0% રેતી છે. મતલબ જેમ મેં વાત કરી કે ઓર્ગેનિક વસ્તુ જમીનને આપવાની જરૂર છે, તો આ જે જીઓગ્રીન છે એ 100% ઓર્ગેનિક છે, માટી બિલકુલ નથી. હવે ખેડૂતોને એવું પ્રશ્ન થાય કે ભાઈ માટી વગર ખાતરો બને નહીં. તો શેમાંથી બન્યું છે એના ઉપર આધાર છે. કદાચ તમને ડીએપી માં માટી મળે, 12-32 ની અંદર મળે, 20-20 ની મળે, યુરિયાની અંદર માટી ના હોય, એમોનિયાની અંદર માટી ન હોય. મતલબ ખાતર શેમાંથી બન્યું છે એના ઉપર આધાર રાખે. તો જીઓગ્રીન ને સુગર ફેક્ટરીના વેસ્ટમાંથી બનાવેલી વસ્તુ છે. સુગર ફેક્ટરીમાં જે મોલાસીસ, છોતા છે, કામસ છે, બગાસ છે, મતલબ એનો જથ્થો બહુ મોટા પ્રમાણમાં મળે છે. ફિલર મટીરિયલમાં એને માટીની કોઈ જરૂર નથી રહેતી. એટલે 100% ઓર્ગેનિક છે. ફ્રેશ મડ જેને કહી શકાય, મોટા જથ્થાને નાના જથ્થામાં રૂપાંતરણ કરેલું છે. તો 100% ઓર્ગેનિક છે. દેશી ખાતરની અવેજીમાં કઈ રીતે કામ કરે, કેમ કે આ 50 કિલોની બેગ છે અને દેશી ખાતર આપ સૌ જાણો છો કે ટ્રેક્ટરની ટ્રોલી નાખવાની હોય, ટન છે, 1.5 ટન છે, 2 ટન છે, એ રીતે આપણે ખેડૂતો વાપરતા હોય છે. એટલે આ 50 કિલો હોવાના લીધે ઘણા બધા ખેડૂતોને મનમાં પ્રશ્ન હોય છે કે ભાઈ આ દેશી ખાતરનું કામ કઈ રીતે કરે. દેશી ખાતર તો દેશી ખાતર છે પણ મળતું નથી, એક પ્રશ્ન
અલગ છે. તો આને બનાવ્યું છે બહુ મોટા જથ્થામાં. તત્વોની વાત કરીએ તો આની અંદર 3 નાઇટ્રોજન, 4 ફોસ્ફરસ, 3 પોટાશ, એટલે 3, 4, 3 પ્રમાણમાં જે મોટા તત્વો જે રાસાયણિકના રૂપમાં આપીએ છીએ આની અંદર છે. દેશી ખાતરની અંદર એનું પ્રમાણ 0.5% પ્રમાણમાં હોય છે. 0.5%થી વધારે દેશી ખાતરમાં હોતું નથી. મતલબ કે જે એક ટ્રોલી ખાતરની અંદર જે તત્વોનું પ્રમાણ થાય એવું તત્વોનું પ્રમાણ 50 કિલોમાં આપી દીધું છે, રૂપાંતરણ કરેલું છે. હજી એક ઉદાહરણ આપું, તમે 10 વીઘાની હાઠી ભેગી કરો તો બહુ મોટો ઢગલો થાય ને. હા, 2 વર્ષ હડે તો કેટલું થાય? નાનું થઈ જાય, જથ્થો નાનો થઈ જાય. તત્વો શેમાંથી આવ્યા? બહુ મોટા જથ્થામાંથી નાના અવસ્થામાં રૂપાંતર છે. તો આને બનાવ્યું છે બહુ મોટા જથ્થામાંથી, એટલે જે આપણે એક ટ્રોલીને જે કામ કરવાનું છે એ આ બેગ છે એ કામ કરશે. તો તત્વો એની અંદર પુષ્કળ પ્રમાણમાં છે, દેશી ખાતર કરતા વધારે પ્રમાણમાં છે. આ મોટા તત્વોની વાત કરી. સૂક્ષ્મ પોષક તત્વો બધા જ જે પાક કહે છે કે ભાઈ 17 તત્વો લે છે, તમામ તત્વો આની અંદર છે. કાર્બન આની અંદર આવી ગયો, તો બધા તત્વો છે જે સૂક્ષ્મ પોષક તત્વો છે એ પણ આની અંદર છે. બહારથી ઉમેરેલી વસ્તુની અંદર આની અંદર સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા આની અંદર ઉમેરેલા છે. જે નાઇટ્રોજનના, ફોસ્ફરસના, પોટાશના બેક્ટેરિયા તમે સાંભળ્યા હશે. આની અંદર 80 પ્રકારની સ્પીસીસ બહારથી ઉમેરેલી છે. તો સજીવ ખાતર છે. નિંદામણનો પ્રશ્ન દેશી ખાતરની અંદર સૌથી વધુ રહેતો હોય છે. નિંદામણ આવવાના 2 સ્ત્રોત મેઇન છે, એક માટી અને એક દેશી ખાતર પોદળો. તો આની અંદર નથી માટી કે નથી પોદળો એટલે નિંદામણ ફ્રી છે. કોઈ જાતનું નિંદામણ આની અંદર આવતું નથી. નિંદામણનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. બીજું, ઘણા ખેડૂતો તાજું દેશી ખાતર એટલે નથી ભરતા, મુંડાનો પ્રશ્ન, ખાસ કરીને મગફળીના ખેડૂતો, મુંડાનું પ્રમાણ વધારે આવતું હોય છે. કાચું દેશી ખાતર એનો ખોરાક છે. તો આ મુંડા, ઉદય, ફૂગ ખાય એક એવા રૂપમાં નથી. સ્ટરીલાઇઝ કરેલું, મતલબ કંપનીમાં ગરમીમાંથી પસાર કરેલું છે ફેક્ટરીની અંદર, એટલે આ નુકસાનકારક કોઈ વસ્તુ એની અંદર છે નહીં. તો આ રીતનું જીઓગ્રીન છે. તમે દેશી ખાતરની જો પૂર્તિ કરવી હોય તો એના માટે હું ચોક્કસ ખેડૂતોને ભલામણ કરીશ કે ટાટાનું જીઓગ્રીન છે એ તમે વાપરી અને એની પૂર્તિ કરી શકો. તો સાહેબ તમે આ જીઓગ્રીન વિશે માહિતી આપી, પણ જીઓગ્રીન જે ખાતર છે એ 1 એકરની અંદર કેટલા માપમાં નાખવું એની અમને સચોટ માહિતી આપો. આપણે વીઘા પ્રમાણે જઈએ તો વધારે બેસ્ટ રહેશે, કેમ કે 50 કિલોની બેગ છે એટલે ખેડૂતો એનું મગજ વારાઘડીએ રાસાયણિક ખાતર સાથે લઈ જશે. ઘણા ખેડૂતોને પ્રશ્ન થશે કે સાહેબ જીઓગ્રીન નાખીએ તો ડીએપી નહીં નાખવાનું. તો મેં શરૂઆતમાં જ કીધું કે ડીએપી છે એ રસાયણની તત્વોની પૂર્તિ કરશે, જીઓગ્રીન છે દેશી ખાતરની ઘટ પૂરી કરવાનું કામ કરશે. જો નાનો વીઘો હોય તો તમે વીઘામાં 2 બેગ પ્રમાણે, 1 થી 2 બેગ પ્રમાણે તમે જઈ શકો છો. આમ તો એનું માપ 4 બેગ પ્રતિ વીઘાનું છે. માનો કે બાગાયતી પાકો હોય, લાંબા ગાળાના જે પાકો હોય, અથવા જો ક્યારામાં કોઈ પાક કરો, ડુંગળી જેવા પાક, તો એમાં વીઘામાં 3 થી 4 બેગ છે એની જરૂર પડે દેશી ખાતરની પૂર્તિ કરવા માટે. ચાસમાં જે પાક થાય છે, કપાસ, મગફળી જેવા પાક, તો એમાં તમે વીઘે 1 થી 2 બેગ આપી શકો. 1 બેગ ક્યારે આપી શકાય? 1 નહીં 1 વર્ષે દેશી ખાતર ભરાતું હોય અથવા દેશી ખાતર સાથે આને જો વાપરવું હોય તો વીઘે તમે 1 બેગ પ્રમાણે વાપરી શકો. 5 વર્ષથી દેશી ખાતર મળ્યું જ ન હોય એ ખેતરમાં તમે વીઘે 2 બેગ આપશો તો તમને દેશી ખાતરની પરફેક્ટ પૂર્તિ થશે. જમીનની અંદર શું ફાયદા થાય, આનું રિઝલ્ટ કેવું મળે, કઈ કઈ અવસ્થાએ દેખાય, તો આનું દેશી ખાતરની જેમ કામ છે. જર્મિનેશનમાં પણ મેં એના ફાયદાઓ જોયેલા છે, મતલબ ઉગાવાની ટકાવારીમાં તમને ફાયદો, અંકુરણ શક્તિ હારી. હવે વાવણીમાં વાવ્યું હોય ને વરસાદ વ્યવસ્થિત ન હોય તો ઉગાવામાં કદાચ રિઝલ્ટ તમને પાકું ન મળ્યું હોય તો 15 દિવસનો પાક થાય ત્યારે તમે દેશી નાખ્યું હોય એવો ફરક દેખાય. જેમાં વાપર્યું અડધામાં ન વાપર્યું હોય તો દેશીની પૂર્તિ થઈ હોય એવું દેખાય. માનો કે વરસાદ ગયા વર્ષની જેમ 1 મહિનો સતત પડ્યો હોય ને આવું રિઝલ્ટ કોઈને ન દેખાનું હોય તો અળસિયા નીંદતા પારવતા હોય ખેડૂતો, ત્યારે અળસિયા જે ખેતરમાં ન જોયા હોય એ ખેતરમાં અળસિયા દેખાય, જમીન પોચી થયેલી દેખાય. આ સિવાય જ્યારે પાળા ચડાવવાનો સમય હોય, શ્રાવણ ભાદરવા મહિનામાં જ્યારે હેલી થાય વરસાદની, ત્યારે જો ચાલુ વરસાદમાં કોઈ ખેતરે આટો મારે તો બળબડિયા પરપોટા થતા હોય એવું દેખાય, પાણી અંદર મળતું હોય એવું દેખાય. અત્યારે જમીન હું એવું કહું છું કે એટલી બધી હાર્ડ થઈ ગઈ છે કે નિતાર શક્તિ ને ભેજ ધારણ શક્તિ નથી, જતી રહી. આપણે ટપક વસાવી અને કૃત્રિમ રીતે નિતાર શક્તિ ભેજ ધારણ
શક્તિ વધારી છે. એના લીધે આપણે જાણીએ છીએ ડ્રીપ વાળા ટપક વાળા ખેડૂતો આજે આ કન્ડિશનમાં 3 થી 5 મણ ઉત્પાદન વધારે લે છે. તો નિતાર શક્તિ અને ભેજ ધારણ શક્તિ એટલે શું? માનો કે 5-1 ફૂટનું જે પડ છે માટીનું, વરસાદ પડે એ આખું પડ વીંધીને પાણી પસાર થાય તો એને નિતાર શક્તિ કહી શકો. અને એ જેટલી વધારે એટલી ભેજ ધારણ શક્તિ વધારે. આનો ફાયદો શું થાય? માનો કે જ્યારે ફાલ લાગ્યો છે ત્યારે આપણે પાકને જોઈને પાણી આપીએ છીએ. પાક તો કહેવાનો નથી મને પાણી આટલું જોઈએ છે કે વધી જાય છે. સાહેબ તમે જીઓગ્રીનના ફાયદા તમને બતાવ્યા કે આ ફાયદા થાય છે જીઓગ્રીન, તો અમારા ખેડૂત મિત્રોને આ જીઓગ્રીન ક્યારે મળશે, બરાબર, અને ક્યાંથી મળશે, અને આનો ખર્ચ કેટલો વીઘા દીઠ એનું અમને સચોટ માહિતી આપો ને. જીઓગ્રીન મળવાની અંદર ખાસ કરીને એપ્રિલ મહિનાની અંદર કંપની સપ્લાય જીઓગ્રીનની આપે છે અને ડાયરેક્ટ ખેડૂતોને પહોંચતું કરવાની વ્યવસ્થા કંપની તરફથી કરી દીધેલી છે. ટાટાના જે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરો છે એ મિત્રો જેણે ઉપયોગ કરાવેલા છે, જેણે રિઝલ્ટ જોયા છે, એ લોકો ડાયરેક્ટ બુકિંગ લે છે અને બુકિંગ પ્રમાણે આપણે ગામ સુધી, ખેડૂતના ગામ સુધી આપણે કંપની દ્વારા પહોંચાડીએ છીએ. તો જે કોઈ ખેડૂતોને જીઓગ્રીન વાપરવાની ઈચ્છા હોય અને દેશી ખાતરની જો વેચાતું લેતા હોય અથવા એને ખરેખર ઘટ પૂર્તિ કરવી હોય તો બુકિંગ જે રાલીઝ ઇન્ડિયા લિમિટેડના ટાટાના જે ડિસ્ટ્રીબ્યુટરો છે એને બુકિંગ લખાવી અને તમે મેળવી શકો છો. ડાયરેક્ટ એગ્રોમાંથી મળશે નહીં જીઓગ્રીન, કેમ કે કંપનીએ જે સિસ્ટમ ગોઠવી છે ડાયરેક્ટ ખેડૂતોને એના ગામ સુધી પહોંચાડે કરી દેવાનું. 200 બેગની ગાડી આવતી હોય છે. કોઈ પણ એક ગામની અંદર 100 બેગ થાય એક સાથે ગ્રુપની અંદર, બધા ખેડૂતો ટ્રાય કરવી હોય અથવા આખા ખેતરની અંદર વાપરવું હોય તો બધા મળી અને 101 બેગ જેવું એ ગામની અંદર થાય તો કંપની ડાયરેક્ટ એને પહોંચતું કરે છે. તો રહી વાત ખર્ચની અંદર દેશી ખાતરની સામે ગણીએ તો એનાથી અડધો ખર્ચ છે. વીઘાની અંદર 1350 થી 1400 રૂપિયા જેવો ખર્ચ છે. એ જો વીઘે 2 બેગ પ્રમાણે વપરાય તો એટલો ખર્ચ ખેડૂતને પ્રતિ વીઘા આવે છે. આપણે બધા જાણીએ દેશી ખાતરનો ખર્ચ છે એ 3000 થી લઈને 4000 સુધીનું મજૂરી સાથે ખર્ચ પડે છે. એ સિવાય કેવું આવે છે એની જો વાત કરીએ, કઈ રીતે વાપરવું એ પણ એક સમજવાનો વિષય છે. દાણાદાર રૂપમાં નથી. જેમ દેશી ખાતર 2 ચોમાસા જાય ને એકદમ મોરમના રૂપમાં હોય એવું એનું રૂપ છે, મતલબ એકદમ ગળેલું ખાતર છે. એટલે તમે ઓટોમેટિક વણણીની અંદર એનો ઉપયોગ નહીં કરી શકો. જે રાસાયણિક ખાતરો છે, માનો કે તમે ડીએપી 10-12 કિલો પાયામાં આપવાના હોય તેની સાથે મિક્સ કરી અને સીધું ચાંસમાં રેડીને આપી શકો. જૂની જે આપણી વણણીઓ હતી ઓરીને આપવાની, એ વણણીઓમાં પણ તમે મિક્સ કરીને સીધું રેડીને આપી શકો. તો ઓરીને આપી શકો, સીધું ચાંસમાં રેડી શકો. ઓટોમેટિક વણણીની અંદર આ ખાતર છે એ હાલશે નહીં. તો આ રીતેનો ઉપયોગ થાય. ક્યારે વાપરવું એ પણ જણાવી દઉં. દેશી ખાતરની જગ્યાએ જ વાપરવાનું છે. તો દેશી ખાતર જ્યારે જેમ આપણે ભરીએ ઉનાળાની અંદર એ સમયમાં, મતલબ રોહિણની આસપાસ જે ખાતરો ભરાતા હોય છે વૈશાખ મહિનાની શરૂઆતથી, તો આ સમયગાળા દરમિયાન તમે ઉનાળામાં ડીએપી સાથે મિક્સ કરી અને ઓટોમેટિક આપણી જે જૂની વણણી છે એનાથી ઓરીને આપી શકો. તો આ એનો સમય છે. પાયામાં જેટલું આપશો એટલું વધારે બેસ્ટ રહેશે. પછી કપાસ જેવા પાકમાં તમે ઉપરથી પણ આપી શકો છો પાળા સમયે, પણ બેટર રિઝલ્ટ એના જે કાંઈ મળે છે એ જો પાયામાં તમે આપી દો તો પરફેક્ટ ટાઈમ પાયાનો છે, રાસાયણિક ખાતર સાથે મિક્સ કરીને. આ સિવાય બીજો કોઈ માહિતીની બીજો અમારે સાહેબ તમે જીઓગ્રીનની તો માહિતી આપી છે, અમને બહુ કાર્બન વિશે સમજાવ્યું છે અને તમારો અનુભવ આપ્યો અને અમને બહુ સારું લાગ્યું. પણ અમારે મુખ્ય ખેડૂતને પ્રશ્ન અત્યારે એ છે કે આવનારી સિઝન છે તો એમાં કપાસની જાત છે, મગફળીની જાત છે, તલ, મગ, અડદ, એ કઈ જાતો પસંદ કરવી અને જેથી કરીને ઉત્પાદન અમને સારું મળે એની અમને સચોટ માહિતી આપો. આપણે આપણા વિસ્તારની અંદર કપાસ ને મગફળી મુખ્ય પાક છે. તો જો કપાસની વાત કરીએ તો છેલ્લા 5-7 વર્ષથી જે ગુલાબી ઈયળનો પ્રશ્ન છે એને ધ્યાનમાં રાખીને જો વેરાયટી સિલેક્શન કરવાનું હોય તો ગુલાબી ઈયળ માટે હજી પરફેક્ટ સોલ્યુશન મળ્યું નથી. બરોબર. જેવો ઉભડો ખુલ્લો છોડ રહેતો હોય, ઓપન કેનોપી જેને કહેવાય, ઉભડો છોડ રહેતો હોય, ખુલ્લો હોય, પાંદડાની સાઈઝ નાની હોય, સંખ્યા ઓછી હોય, એવી જો જાતો વાવેતર કરે ખેડૂતો તો જે ઈંડાનાશક દવાઓ છે એ
છેલ્લા છાપા સુધી પહોંચે અને ઈંડા મેક્સિમમ મળે અને ગુલાબી ઈયળનો કંટ્રોલ મળે. અત્યારે લગભગ આવી જ વેરાયટીઓ ખેડૂતો પસંદ કરે છે. તો વડલાવાળી જાતની જગ્યાએ ઉભડી અને ખુલ્લી રહેતી હોય ખુલ્લા એવી જાતો છોડવાળી જાત પસંદ પસંદ કરવી જોઈએ, કરવી. ગુલાબી ઈયળને ધ્યાનમાં રાખીને. બીજી વસ્તુ છે કપાસ જે ઊભા સુકાઈ જાય છે એમાં એક વેરાયટીનું પણ રોલ છે. ખીલામૂળ વાળી જાત હોય જે ઊંડેથી પોષણ લે, ઊંડેથી ભેજ લઈ શકે એવી જાતો હોય તો જ્યારે ઉપરથી વાતાવરણ ગરમ અથવા હેલીવાળું થાય તો વેરાયટી એની સામે ટકી શકે એવી વેરાયટીઓ પસંદ કરવી જોઈએ. બિન પિયત વાળા ખેડૂતો વહેલી પાકતી જાતો પસંદ કરે તો એના માટે બરાબર છે, પણ જેની પાસે પિયતની સગવડ છે અને મધ્યમ વહેલી પાકતી જાતો પસંદ કરવી પડે, જેને કારણે ભાદરવા મહિનામાં જો જીંડવાની સંખ્યા માપસર હોય તો છોડ ઊભો સુકાવાના પ્રશ્નો ઓછા રહે અને એ ભાદરવો મહિનો વટીને પાકને લાંબો સમય ઊભો રાખીને ઉત્પાદન લઈ શકે. બીજી વાત કરીએ મગફળીની અંદર, તો મગફળીની અંદર પણ છેલ્લા વર્ષોથી ઘણી બધી વેરાયટીઓ આવી છે. ટૂંકા ગાળાની પણ છે અને લાંબા ગાળાની વેરાયટી. મગફળી ખરેખર આના પહેલા બંચી એટલે કે ફેલાય એવી જાતો અને આપણી મઠડી ઉભડી જાતો આના ઉપર હતું, પણ અત્યારે વેરાયટીઓ મગફળીની અંદર ગાળામાં આવી ગઈ છે, ટૂંકા ગાળાની, લાંબા ગાળાની. તો આ વર્ષના ફોરકાસ્ટને જોતા જો વર્ષ સારું થાય તો મારી એવી ભલામણ છે કે આમ તો મગફળીની અંદર બિયારણમાં ફાઇનલ ના કહી શકીએ કેમ કે વરસાદ આધારિત છે અને ચોમાસું કેવું થાય પરફેક્ટ આપણા હાથમાં નથી હોતું, પણ જો ફોરકાસ્ટ પ્રમાણે જોઈએ તો જે લાંબા ગાળાની 20 નંબર છે, 22 નંબર છે, કોઈ જીજેજી 32 જેને બીટી 32 નામથી ઓળખે છે એવી વેરાયટી છે, 128 નંબર છે, ગિરનાર 4 છે, આવી જાતો ખેડૂતો પસંદ કરી શકે. જે ટૂંકા ગાળા જેને ઓરવીને વાવવું છે અને આવી વેરાયટીઓ પસંદ કરવી જોઈએ. વાવણીના વાવેતરમાં તમે 39 નંબર છે એને પસંદ કરી શકો જે વહેલી પાકતી જાત છે. તો મગફળી અને કપાસ માટે ખાસ વેરાયટી સિલેક્શનમાં ધ્યાન રાખવું જોઈએ. આપણા કપાસની અંદર આપણા વિસ્તારની અંદર કોઈ જાત સારી થતી હોય, આપણા તાલુકામાં કે જિલ્લામાં આપણી જમીનના પ્રત પ્રમાણે જે વેરાયટીઓ સારી થતી હોય એવી વેરાયટીઓ પસંદ કરવી જોઈએ. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આવ્યા અને એમને જે કૃષિ માહિતી અમારા ખેડૂતને સુધી પહોંચાડી, તમારો ખૂબ ખૂબ આભાર. આવી અવારનવાર અમારી જ્યારે યુટ્યુબ ચેનલ અમે જ્યારે કરતા હોય ત્યારે અવારનવાર આવજો, જેથી કરીને અમારા ખેડૂતને અમે આગળ નવી ટેકનોલોજી દ્વારા માહિતગાર કરીએ અને જેથી કરીને એને બે ઉત્પાદન વધારી શકીએ એવી અમારી એક ઓલી છે, તો અપેક્ષા પૂરી કરશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પછી